આ તમે ઉપાસના કરવા બેઠા છો. શું કરવા બેઠા છો? તમે ઉપાસના કરવા બેઠા છો. અને ઉપાસનામાં પલાઠી બહુ જરૂરી છે. તમે જુઓ, કોઈ માણસ સાધના કરવા બેસે તો કઈ પગ આમ લાંબા કરીને ન બેસે. માણસ પલાઠી વાળીને બેસે, ટટ્ટાર બેસે. મનને કેન્દ્રિત કરીને બેસે. તો આપણે આ વિવેક લેવા જેવો છે. નમ્રતા આપણામાં આવવી જોઈએ, આપણામાં પવિત્રતા આવવી જોઈએ. ગંગા એટલે પવિત્ર છે, પવિત્રતા આવવી જોઈએ. અને આનંદ નામનો એક આ તટ, એટલે આપણામાં પ્રસન્નતા અને આનંદ નહીં હોય તો કથા તમને ફળીભૂત નહીં થાય. કથાનો આનંદ લેવો હોય, કથાનું ફળ પ્રાપ્ત કરવું હોય, આ ચાર વસ્તુ લઈને પછી કથા મંડપમાં આવો. કેટલો વિવેક, કેટલી નમ્રતા! ભાગવતમાં બતાવ્યું છે કે તમે ભાગવતમાં જ્યારે કોઈ પણ કથામાં તમે જાઓ ત્યારે કથામાં તમે તમારા આસને બેસતા પહેલા તમે તમારા આસન પાસે ઊભા રહી અને વ્યાસપીઠ અને વ્યાસપીઠના વક્તાને વંદન કરીને પછી પોતાનું આસન લેવું જોઈએ. આ વિવેક છે. વ્યાસપીઠ સુધી આપણે નથી આવી શકતા કારણ કે વ્યવસ્થા છે, પણ જે જગ્યાએ તમારે બેસવાનું છે એ જગ્યાએ બેઠા પહેલા ભગવાન ઠાકોરજીને વંદન કરીને પછી તમારે બેસવું જોઈએ. અહીંયા વહેલી સવારમાં તમે જાગી જતા હશો કદાચ, હું માનું ત્યાં સુધી. ગંગાજીમાં નાવા જતા હશો તમે. ઘણાની તો નળમાં જ ગંગાજી આવે છે. ગંગાજીમાં તમે નાતા હશો, પણ સવારમાં વહેલા ઉઠી ગયા હો ને અને તમારી પાસે અડધો કલાકનો સમય હોય ને તો આ ભાગવતજીની વ્યાસપીઠની પરિક્રમા કરવા સવારમાં પહોંચી જાજો 4 વાગ્યામાં. અહીંયા તમને અવસર મળશે આવો, પછી બીજે અવસર નહીં મળે તમને આવો. ત્રણ વાગે, 4 વાગે વેલા બેનો આવી અને 108 પરિક્રમાઓ કરી અને પોતાનું કામ કરવા જતા હોય. કારણ આવો અવસર ન મળે ક્યારેય પાછો. અરે તમે 108 ન કરો તો કાંઈ નહીં, 51 ન કરો તો કાંઈ નહીં, 21 ન કરો તો કાંઈ નહીં, ખાલી 4 તો કરજો. પણ પરિક્રમા કરજો. 7 દિવસ અહીં રોકાણા છો ને તો પરિક્રમા કરજો આની. અને જેવી ગંગાના ઘાટ ઉપર કથા પ્રારંભ થઈ તરત જ એના શબ્દોનો પ્રવાહ વહેતો ગયો અને વૃંદાવનમાં એ યમુનાના ઘાટ ઉપર સૂતેલા એ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં સત્સંગના શબ્દો પડ્યા. બંને જાગૃત થયા, યમુનામાં સ્નાન કર્યું, તરુણ બન્યા છે. અને તરુણ બનેલા દીકરાઓને જોઈ અને આનંદિત થયેલી એની મા ભક્તિ અનેક એવી નદીઓને સ્ત્રીઓના રૂપમાં, અનેક એવા તીર્થના દેવતાઓને પુરુષના રૂપમાં હજારો લોકોને સાથે લઈ અને પોતાના 2 દીકરાઓના હાથ પકડી અને જે જગ્યાએ કથા ચાલે છે ત્યાં આવવા માટે તરત તૈયાર થયા છે. કેમ? જેને જગાડ્યા છે ને ત્યાં જવું જોઈએ. અને આ દુનિયામાં કથા આપણને જગાડે છે, સત્સંગ આપણને જગાડે છે, અને એ જ સત્સંગ અને એ જ કથા વાર્તાનો વિરોધી લોકો બહુ કરે છે. પણ આ દુનિયાનો નિયમ છે, જે જગાડે ને એને જ મારવામાં આવે છે. સવારમાં પેલા કુકડા જગાડે આપણને, પણ કાપવામાં એને જ આવે છે. આ દુનિયામાં જે જગાડે એનો જ વિરોધ થાય છે. હુવડાવી દે એનો ક્યાં કોઈ વિરોધ કરે છે? આખા ગામને હુવડાવીને પોતે જાગતો હોય એનો કોઈ વિરોધ જ નથી કરતો. તમે જોજો, કોઈ બપોર વચ્ચે તમારા ગામમાં કોઈ રામધૂન લેવા આવશે ને, સવારમાં વહેલા કોઈ રામધૂન લેવા નીકળશે ને તો તરત કહે, ભાઈ તમે અહીંયા નીકળો ને તમે ઝાલર ઓછી વગાડવી. કેમ? અમારા છોકરા ઉઠી જાય. કોઈ રામજી મંદિરે બેસી અથવા તો કોઈ અગાસી પર ઊભો રહી અને કોઈ રામધૂન ગાતો છે તો કોઈ એને જોવા નહીં નીકળે. પણ કોઈ બજારમાં ઊભો ગાળો બોલતો છે તો આખું ગામ જોવા નીકળશે. કોણ બોલે છે? હાલો તો. લોકોને આમાં રસ છે.
બંને જણા જાગૃત થયા અને માં ભક્તિ રાહાણી બંને દીકરાઓને લઈને આવે છે. હવે તમે ખાલી વિચાર એટલો કરો કે જ્ઞાન અને વૈરાગ્ય કથામાં નહોતા બેઠા, આટલા દૂર હતા, ગંગા અને યમુનાનો કિનારો, આટલા દૂર હતા, અને છતાંય એ શબ્દના પ્રવાહે જ્ઞાન અને વૈરાગ્યને જગાડી દીધા. તો તમારે જ વિચારવા જેવું છે કે જે લોકો કથામાં નહોતા એવા છતાં પણ જાગી ગયા, તો તમે તો સદેહ કથામાં બેઠા છો, તમે કેમ ન જાગી શકો કથાથી? આ કથા તમને જગાડી રહી છે. આ કથા સાંભળવા માત્રથી નહીં, કેટલી પ્રકારે તમારું મંગલ કરે છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. આ કથા સાંભળવા માત્રથી તમારું કલ્યાણ થાય એવું નથી હો. ભાગવતજીના મહાત્મ્યના 3 અધ્યાયના 62માં શ્લોકમાં એવું લખ્યું છે ભગવાન વ્યાસે કે તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. તમે આ કથામાં 4 રીતે જઈ અને તમારા પાપનું તમે શમન કરાવી શકો. એક, સેવનાત, સેવન કરવું, સેવા કરવી. આ કથામાં તમે કઈ સેવા કરો, કોઈ આર્થિક સેવા કરે, કોઈ માનસિક સેવા કરે, કોઈ શારીરિક સેવા કરે. ભગવાને સ્વાસ્થ્ય સારું આપ્યું હોય તો આપણે આવીએ, લોકો આવે, બધા કથા ચાલુ થાય એના પહેલા અડધો કલાક પહેલા આ બધું કથા મંડપ સફાઈ કરી નાખીએ. સેવા કરે કોઈ માણસ. પરમાત્માએ સંપત્તિ આપી હોય તો એ સંપત્તિથી આપણે આવી કથાઓમાં દાન પુણ્ય કરીએ અને એ સેવાના લાભાર્થી બનીએ. તો સેવા કરવાથી આપણા પાપોનો નાશ થાય છે. શ્રવણાત, સાંભળવું, કથાને સાંભળવાથી તમારા પાપનો નાશ થાય છે. પાઠાત, બોલવું. જે માણસ ભગવાનની આ કથાનો પાઠ કરે છે, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, એક શ્લોક ગાવ, અરે શ્લોક ન ગાવ તો એક પદ ગાવ, તોય તમારો ઉદ્ધાર થઈ જશે. સેવા કરે, કથા સાંભળે, સાંભળ્યા પછી કથાને બોલે અને પછી ભગવાનના દર્શન કરે. આ ભાગવતના ખાલી દર્શન કરી લો ને તોય તમારા પાપ બળી જાય છે. એટલી તાકાત આ કથામાં છે. કારણ તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સ્વયં પરમાત્માની મૂર્તિ છે આ. જ્યારે ઉદ્ધવજીએ કહ્યું, ભગવાન કળિયુગમાં અમે ક્યાં જશું? અને ત્યારે પરમાત્માએ કહ્યું કે ઉદ્ધવ, કલિકાલમાં હું ભલે પંચ મહાભૂતના શરીર સાથે નહીં હોઉં, પણ આ કલિકાલમાં ભાગવત જે લખેલું છે વ્યાસે, એ વ્યાસના લખેલા ભાગવતની અંદર મારું તેજ પધરાવતો જાઉં છું. અને કલિકાલમાં આ ભાગવત એ મારું વાંગમય મૂર્તિ કહેવાશે. એટલે લખ્યું તેને યમ વાંગમય મૂર્તિ. સ્વકીયમ યત તેજ, પરમાત્માએ પોતાનું સ્વયં તેજ આમાં પધરાવ્યું છે, સંશય નથી એમાં. એટલે આ કથા આપણી પાપનો નાશ કરે છે. આ શબ્દ હતો હરે હે, હરતી પાપાની, જે પાપને હરે છે એ હરી છે. અને એ ભક્તિ મહારાણી સૌને લઈ નાથે તીનામાની મુહુર વદંતી, નાથે નાથેતી નામાની મુહુર વદંતી. અને એ ભક્તિ મહારાણી
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. આપણે તો 2 માળા ફેરી લીધી ને તો કે ભાઈ હવે બહુ થઈ ગયું, આટલી બસ. અરે એમ નહીં, નાથેતી નામાની મુહુર વદંતી. વારે વારે ભગવાનનું નામ લ્યો. 1 વાર નહીં, 2 વાર નહીં. અરે ભગવાનનું નામ લેતા થાકો જ નહીં તમે. કચરો કાઢો છો તો હાથનું કામ છે, પણ જીભ તો ભગવાનનું નામ લે. રસોઈ બનાવો છો તો હાથનું કામ છે, જીભ ભગવાનનું નામ લે. જીવનનું કોઈ પણ કામ કરો છો, પણ એમાં ઠાકોરજીને યાદ કરતા રહો, પ્રભુને ભજતા રહો. આજે ભગવાનનો ભજવાનો અવસર મળ્યો છે. આવો જીવનમાં લાવો, ફરી કદી ન મળે. આવો જીવનમાં લાભ ફરીવાર નહીં મળે તમને. આજ આપણને અવસર મળ્યો છે. હવે આ કથા સાંભળીને આપણે ઘરે જશું, આપણને થાય હવે તો પાછું જવું જ છે. તો કથા સાંભળવાથી આપણા પાપોનો નાશ થાય છે. ભક્તિ જ્યારે સૌના હૃદયની અંદર, સૌના મનની અંદર બેસે છે અને સૌનું મન આહલાદિત થયું છે, મન પ્રસન્ન થયા છે. તો ભક્તિની આ કથામાં આપણને એટલું મળ્યું. જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો કથામાં જાઓ. કથા સાંભળવી હોય તો સૌથી પહેલા વિનમ્રતા, વિવેક, પવિત્રતા અને આનંદ આ બધું સાથે લઈને જાઓ. એ ભક્તિ મહારાણી પોતાના દીકરાઓને જાગૃત થયા જાય અને આનંદિત થયા છે. એ કથા સંભળાવી. નારદજી પાસે ભગવાન પ્રગટ થયા. ભગવાને કીધું માગો જે માગવું હોય. હવે આપણે કથા કરી હોય અને ભગવાન પ્રગટ થાય, આપણે શું માગીએ? ભગવાન છોકરો હારો બરાબર ધંધો કરીને એવું કંઈક કરજો, થોડાક પૈસા આપી દેજો, ગાડી આપી દેજો, બંગલા આપી દેજો, આ બધું માગી લઈએ. નારદે એટલું કીધું, પ્રભુ તમે આવ્યા છો ને જો ખરેખર અમારી આ કથાથી પ્રસન્ન થયા હોય તો અમે એટલું માગીએ છીએ કે ભવિષ્યમાં ક્યારેય પણ આ પૃથ્વી લોકમાં, મૃત્યુ લોકમાં જ્યાં પણ ભાગવતની કથા થાય ત્યાં તમારા ભક્તોને દર્શન દેવા તમે એકવાર ત્યાં જશો એવું વરદાન અમને આપો. આવું માગવું જોઈએ ભગવાન પાસે. તમે આવશો પ્રભુ, ખાલી અમારી કથામાં જ નહીં, જ્યાં પણ કથા થાય ત્યાં ઠાકોરજી તમે હશો. ભગવાને કહ્યું કે જાઓ, કથા થાય નહીં, જ્યાં પણ મારા નામનું કીર્તન થશે ત્યાં હું હાજર રહીશ. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદ્ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, જ્યાં મારી કથા થતી હશે ત્યાં હું જઈશ, જ્યાં મારા કીર્તનો ગવાતા હશે ત્યાં હું જઈશ. તો હવે એટલો ભરોસો રાખજો કે ભગવાન બોલ્યા છે તો આ કથા મંડપમાં ગમે ત્યાં ભગવાન હશે, હશે ને હશે. બસ જોવાની નજર તમારી હોવી જોઈએ, જોવાની દ્રષ્ટિ તમારી હોવી જોઈએ. સોનું કોઈ કહ્યું કે બાપજી આ બધું તો ઠીક છે, પણ તમે એમ કહેતા હતા કે આ કથા પાપને નાશ કરવા વાળી છે, તો કોઈ પાપને, પાપી માણસને કઈ મુક્તિ અપાવી હોય એવી ખરી આ કથા? કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે. હે બાપજી, એવી કોઈ કથા ખરી કે જેનાથી તમે અમને પ્રતિપાદિત કરી શકો કે પાપીમાં પાપી માણસના કથાએ મુક્તિ અપાવી? હા છે ને. કોની? ધુંધુકારીની. તો અમને સંભળાવો ને, અમારે કથા સાંભળવી છે. કથા તમને બધાને ખબર છે. તુંગભદ્રા તટે પૂર્વમાં અભૂતપતનમૂતમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. સત્ય સત્કર્મ તત્પરા. ભગવાન તુંગભદ્રા નદીના કિનારે
એક ઉત્તમ શહેર આ શરીર. તુંગભદ્રાનો અર્થ છે ભદ્રા એટલે શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી. આ મનુષ્ય શરીર અને આ શરીરમાં 4 વર્ણના લોકો રહે. એમાં એક બ્રાહ્મણ આત્મદેવ અને એની પત્ની ધુંધુલી. આત્મદેવ સત્ય સત્કર્મ તત્પરાહા, પોતાના સત્કર્મની અંદર તત્પર છે. અને એની પત્ની લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. શૂરા ચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. સૌથી અગત્યનું કામ હતું ધુંધુલીનું એક જ, કલહ પ્રિયા. એટલો ક્લેશ કરે વાત વાતમાં, પોતાની જ વાત સાચી છે એને સાબિત કરવા હાટું, ટૂંકમાં પોતાનું જ સાચું છે. કક્કો કૂટે એટલે શું કરે ખબર છે, બીજાને હારે એટલું જોર જોરથી બોલે. જોર જોરથી બોલવાથી તમે સાચા છો એ સાબિત નથી થતું. જોરથી બોલવાથી તમે જ સાચા છો એવું સાબિત તમે કરી ન શકો. તમે જોર જોરથી બોલો અને સામેવાળો માણસ મૌન થઈ જાય તો એનો અર્થ એ ન સમજશો એ કાયર છે. મૌન રહેવું એ કાયરતાની નિશાની નથી. અને એ આત્મદેવ બ્રાહ્મણ એક વખતના સમયે સંતાન નહોતું એટલે એણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. પણ એક મહાત્માજીએ ફળ આપ્યું અને એ મહાત્માજીના ફળને લઈ મહાત્માએ કહ્યું કે તમે આ સંસારની માયા છોડી દો. ત્યજ સંસાર વાસના, આ સંસારની વાસનાને છોડી દો. પણ જેને ભૂત વળી ગયું હોય ને એ પછી સુધરે નહીં. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. બહુ સમજાવ્યા આત્મદેવને પણ ન સમજ્યા. અંતે સંતે એક પ્રસાદી આપીને પ્રસાદીનું ફળ એના પત્નીને ખવડાવ્યું. આત્મદેવને એવું હતું મારા પત્નીએ ખાધું, પણ પત્નીએ ફળ નહોતું ખાધું. એ ફળ એને ગાયને ખવડાવી દીધું. કારણ કે ધુંધુલી એટલે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે. ન કરવાના વિચારો કરે એનું નામ છે ધુંધુલી. અને એ ધુંધુલીએ પોતાની જ બેન સાથે એક નક્કી કર્યું કે તારા ઉદરમાં બાળક છે એ મને આપી દેજે, હું તને પૈસા આપી દઈશ. એટલે આપણા બેયનું કામ હચવાઈ જાય. ન મારે પ્રસૂતાની વેદના વેઠવી, ન તમારે લોકોને ભૂખા રહેવું પડે. ફળ ગાયને ખવડાવ્યું. સમય વ્યતીત થયો. પોતે ગર્ભવતી છે એવો સ્વાંગ રચી પોતાના પતિને છેતરે છે. આ ધુંધુલી એટલે આપણી બુદ્ધિ અને આત્મદેવ એટલે આપણો આત્મા. આપણા આત્મારૂપી પુરુષને કોઈ છેતરવા વાળું હોય તો આ ધુંધુલી રૂપી બુદ્ધિ છે. જ્યાં સુધી ધુંધુલી રૂપી બુદ્ધિ દ્વારા આત્મા નામના આ પુરુષને વિવેક નામના દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી આત્માને કોઈ દી શાંતિ નહીં મળે. આત્મદેવને શાંતિ જોતી હોય તો ધુંધુલીમાં તમારે વિવેકનો પ્રસવ કરવો જ પડે. વિવેક વગરનો એ ધુંધુલી તમને ક્યારે શાંતિ ન લેવા દે. એટલે આત્મદેવ દુઃખી થયા. એમાં બરાબર એક દીકરાનો જન્મ ધુંધુલીની બેનને ત્યાં થયો અને એમણે એ બાળક ધુંધુલીને આપ્યું. ધુંધુલીએ સમાચાર આપ્યા આત્મદેવ બ્રાહ્મણને કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. રાજી બહુ થયા. 3 મહિના પછી એક ગાયે જે ફળ સંતની પ્રસાદી ગાયને આપી હતી, એ સંતની પ્રસાદીના પ્રતાપે ગાયે પણ એક વાછડાને જન્મ આપ્યો, એક બાળકને જન્મ આપ્યો. અને બાળક શરીર આખું માણસનું, કાન ખાલી ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું.